ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. ચેપ્ટર નંબર 15 એમાં આપણે સ્ટાર્ટ કરશું રન ટાઈમ એરે ઇન્ટિલાઇઝેશન્સ. When we need to read a data from the user and while executing our program, we can use runtime array initializations. બરાબર. શું કહે છે આ કે the code given in example 15.2 અહીંયા આપણે એક્ઝામ્પલે આપ્યું છે will allow user to enter a marks of 5 different students at a runtime of the program. The program also demonstration how to use stored value from the array. હવે આપણે આ એનું એક્ઝામ્પલ જોઈએ. બરાબર. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા જેમ એક્સટ્રેક્ટ ઇન્ક્લુડ એન્ડ પછી std.h એટલે આ હેડર ફાઇલ પહેલાં એડ કરવી પડે જેમ પહેલાં પ્રોગ્રામમાં કઈ રીતે એમ જ. એન્ડ ઇન્ટીજર મેઇન પછી ઇન્ટીજર માર્ક્સ એમાં એરેમાં 5 એન્ડ આઈ એન્ડ ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપી જ દીધું છે. એન્ડ ફોરમાં આપણે આ ફોર લૂપ ચલાવી છે. આને શું કહેવાય તો કે લૂપ ટુ રીડ માર્ક્સ ટુ 5 સ્ટુડન્ટ માટે છે. રાઈટ. એન્ડ આ લૂપ ટુ ફાઇન્ડ અ ટોટલ માર્ક્સ બરાબર એના માટે. હવે આપણે એની આપણે explanation જોઈએ. The first for loop in the program will read a marks of a 5 student, right? And the second for loop will find the total marks by reading individual element of the marks array. The last printf statement will display average mark of the student. અહીંયા જે ફર્સ્ટ લૂપનું છે સેકન્ડ લૂપનું આપ્યું છે ને જે પ્રિન્ટએફ આપણે કર્યું છે એ કેના માટે છે તો કે ધ લાસ્ટ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ વિલ બી ડિસ્પ્લે એવરેજ માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ. રાઈટ. હવે આપણે નેક્સ્ટ જોશું સ્ટ્રિંગ એઝ અ કેરેક્ટર એરેઝ. A string is a series of characters that is a normal trained as a single block. And the C language does not provide the string in inbuilt data type. However, it is allowed to represent the string as a character array. A string variable is any valid C variable name and it is always declared as a character array. બરાબર. હવે આપણે એનું સ્ટ્રિંગનું ડિક્લેરેશન જોઈએ. એની આપણે સિન્ટેક્સ જોઈએ. કેરેક્ટર સ્ટ્રિંગ નેમ અને કાઉન્સમાં સાઇઝ અને સેમિકોલન આ એની સિન્ટેક્સ છે અને આ એનું એક્ઝામ્પલ છે. કેરેક્ટર પછી સિટી અને અહીંયા 15 એટલે એની સાઇઝ. સિટી શું છે તો કે સ્ટ્રિંગ નેમ અને કેરેક્ટર. હવે અહીંયા આપણે જોશું અહીંયા શું નોટ કરવાનું છે કે નોટ ધ સ્ટ્રિંગ ઇન અ સી લેંગ્વેજ આર ટર્મિનેટ બાય સ્પેશિયલ કેરેક્ટર કોલ્ડ નલ કેરેક્ટર. રાઈટ. આ એક આપણે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ આવે છે મલ્ટી ડાયમેન્શન એરે. સી લેંગ્વેજ અલાઉ યુઝ ટુ ક્રિએટ અ મલ્ટી ડાયમેન્શન એરે એઝ અ મેન્ટેન અર્લિયર મલ્ટી ડાયમેન્શન એરેઝ have more than one rows and columns. We can create a 2-dimensional, 3-dimensional and n-dimensional array in C. બરાબર. આપણે ક્રિએટ કરી શકીએ છીએ 2 dimension, 3 dimension અને n dimension array. The simple form of the multi-dimension array is a 2-dimension array. આપણે સિમ્પલ ફોર્મમાં મલ્ટી ડાયમેન્શન એરે ને 2-dimension એરે પણ કહીએ છીએ. The 2-dimensional array have a row index as well as column index and we will discuss only 2-dimension array in this chapter. આપણે આ ચેપ્ટરમાં 2-dimension array શીખવાનું છે. હવે આપણે 2-dimension arrayની સિન્ટેક્સ સ્ટાર્ટ કરીએ. ડેટા ટાઈપ, એરે નેમ, રો સાઇઝ ને કોલમ સાઇઝ. આ શું હતું તો કે 2-dimensional arrayની સિન્ટેક્સ. રાઈટ. અને આપણે આનું એક્ઝામ્પલ છે. અહીંયા ડેટા ટાઈપ ઇન્ટીજર પછી અહીં સેલ્સ છે એરેનું નેમ છે એન્ડ રો સાઇઝ 3 એન્ડ કોલમ સાઇઝ 5. બરાબર. આ એનું એક્ઝામ્પલ છે. હવે આપણે ઇન્ટિલાઇઝેશન ઇઝ અ 2-dimensional એરે. બરાબર. કમ્પાઇલ ટાઈમ ઇન્ટિલાઇઝેશન 2-dimension એરેઝ. આ કમ્પાઇલ ટાઈમ માટે
છે અને રન ટાઈમ યુટિલાઇઝેશન ઓફ ધ 2 ડાયમેન્શન એરે, આ રન ટાઈમ માટે નેક્સ્ટ એક્ઝામ્પલ ઓફ 2 ડાયમેન્શન એરે એ આપણે જોશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. The program will be declared 2 dimension array for maintaining marks of the student. બરાબર, આ પ્રોગ્રામ છે એ વિદ્યાર્થીઓના માર્ક્સને સાચવવા માટે 2 ડાયમેન્શન એરે કરશે. બરાબર, એ એનું તેને વ્યાખ્યાયિત કરશે. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. આ એનું એક્ઝામ્પલ છે. આપણે એનું પહેલાં તો એનું એક્સપ્લેનેશન સમજીએ. હિયર વી હેવ યુઝ 2 સિમ્બોલિક કન્સ્ટ્રક્ટ એસટીડી એન્ડ ક્વિઝ ઇન અવર પ્રોગ્રામ, રાઈટ. હવે શું કહે છે કે અહીં આપણે આપણા પ્રોગ્રામમાં 2 કોન્સ્ટન્ટ છે, એસટીડી એન્ડ ક્વિઝ. એસટીડી રિફર ટુ ધ નંબર ઓફ ધ સ્ટુડન્ટ ટુ બી મેન્ટેન ઇન અ પ્રોગ્રામ, right. And quiz refer to a number of quizzes to be maintained in the program. આ શું છે તો કે ક્વિઝ 3 એટલે કેના માટે છે તો કે નંબર ઓફ કોલમ ક્વિઝ ડેટા માટે, એન્ડ STD2 એટલે નંબર ઓફ રોઝ સ્ટુડન્ટ ડેટા, રાઈટ, એમ કહે છે. and we have a declared 2 dimension array marks of the maintain of quiz marks of the student, and the 1 dimension array total quiz declare for the storing total marks all quizzes by a student, right. and at the declare of the total quiz all element utilization to 0. બરાબર, અહીંયા આપણે ટોટલ ક્વિઝ પછી એસટીડી અને એમાં કાઉન્સમાં ઇઝ ઇક્વલ્સ ટુ કર્લી બ્રેકેટમાં 0 આપણે યુટિલાઇઝેશન કરી દીધું છે, રાઈટ. હવે આપણે જોઈએ and to counter and the variable I and j are declared repeat for loop body statement as per our requirement. And a nested for loop is used to read a quiz marks of the student, right. હવે અહીંયા શું કહે છે કે સ્ટુડન્ટના ક્વેશ્ચનના જે માર્ક્સ વાંચવા માટે એક ફોર લૂપની અંદર ફોર લૂપ એવી રીતે નેસ્ટેડ ફોર લૂપનો આપણે ઉપયોગ કરવામાં આવ્યો છે. Within the loop we have a calculator total marks all quiz by a student. બરાબર, અહીંયા આપણે લૂપની અંદર આપણે એક સ્ટુડન્ટ દ્વારા તમામ ક્વેશ્ચનના માર્ક્સની ગણતરી કરી છે. The remaining 4 are student user display output appropriate on the screen, and the given program will able to maintain 2 students marks for a 3 quiz only, right. હવે અહીંયા તે ફોર લૂપનો ઉપયોગ કરીને રિઝલ્ટ એની સ્ક્રીન પર યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામમાં, એમ કહે છે. એન્ડ the given program will be able to maintain 2 student marks for a 3 quiz only, right. and but we can make our program more dynamic by changing value of STD and quiz variable in our program, right. તમે આને STD અને મીન્સ કે ક્વિઝની વેલ્યુ બદલીને ચેન્જિંગ કરીને તમે તેને વધુ તમે ક્રિયાશીલ બનાવી શકો છો, પ્રોગ્રામને વધુ ક્રિયાશીલ બનાવી શકો છો. હવે આપણે આ પ્રોગ્રામ સમજીએ, રાઈટ. એન્ડ આપણે એનું પ્રેક્ટિકલ જોશું. આપણે સ્ટાર્ટ કરીએ. આની જેમ જ આપણે કરશું, બરાબર.
હેશટેગ ઇન્ક્લુડ stdio.h એટલે આપણે પહેલવેલા તો આપણે હેડર ફાઇલ આપણે હોય જ છે, બધા પ્રોગ્રામમાં આપણે હેડર ફાઇલ આપણે એડ કરીએ જ છીએ પહેલવેલા. નેક્સ્ટ આવશે હેશટેગ ડિફાઇન std એટલે કે શું થાય તો કે નંબર ઓફ રોઝ ફોર સ્ટુડન્ટ ડેટા 2, રાઈટ. એવી જ રીતે define of the quiz and the 3, right. આ શું છે કે નંબર ઓફ ધ કોલમ ફોર અ ક્વિઝ ડેટા માટે. હવે આપણે ઇન્ટીજર મેઇન integer int marks std and quiz. int એટલે ઇન્ટીજર, એનું કીવર્ડ છે ઇન્ટીજર int I J N ટોટલ ક્વિઝ એમાં આપણે std કાઉન્ટ્સ પૂરો ઇઝ ઇક્વલ્સ ટુ 0. નેક્સ્ટ આપણે જોઈએ આપણે આની જેમ જ કરીએ છીએ. અહીંયા આપણે આ શું છે તો કે માર્ક્સ એરે ફોર 2 સ્ટુડન્ટ એન્ડ 3 ક્વિઝ, બરાબર. હવે આપણે નેક્સ્ટ કરીએ. હવે આવે છે આપણે ફોર લૂપ ચલાવવાની છે. ફોર I is equals to 0 and I is equals to std and I plus plus. અહીંયા આપણે જોઈએ આ લૂપ કે લૂપ ફોર અ સ્ટુડન્ટ રો. આ લૂપ કેના માટે છે તો કે લૂપ ફોર અ સ્ટુડન્ટ રો માટે. હવે આપણે જોઈએ નેક્સ્ટ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, એની અંદર આપણે બીજી ફોર લૂપ હલાવવાની છે. આને શું કહેવાય આપણે નેસ્ટેડ ફોર લૂપ કહેવાય. 4ની અંદર 4. the quiz ને J પ્લસ પ્લસ. અહીંયા આપણે પહેલાં જોઈ લીધું કે આ ફોર લૂપ છે એ લૂપ ફોર અ ક્વિઝ કોલમ માટે છે. આ લૂપ કેના માટે હતી તો કે સ્ટુડન્ટ રો માટે. નેક્સ્ટ આપણે જોઈએ હવે આવે છે આપણે printf. enter marks of student percentage d in quiz and percentage d. અહીંયા આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા એન્ડ I પ્લસ 1 એન્ડ J પ્લસ 1. નેક્સ્ટ આપણે જોઈએ સ્કેનએફ
percentage D M person sorry કોમા આવે પછી M person marks I and J. નેક્સ્ટ આપણે જોઈએ ટોટલ ક્વિઝ. હવે આપણે અહીંયા આઈ રાઈટ એન્ડ ક્વિઝ ટોટલ ક્વિઝ આઈ પછી આપણે જોશું પ્લસ માર્ક્સ એમાં આપણે બ્રેકેટમાં આઈ અને બ્રેકેટમાં જે રાઈટ. હવે આપણે આ કાઉન્ટ્સ પૂરો કરીએ બરાબર. ને આપણે અહીંયા આ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યું હતું આપણે અહીંયા ઓવર કરી દઈએ રાઈટ. નેક્સ્ટ આપણે કર્લી બ્રેકેટ આપણે અહીંયા સ્ટાર્ટ કર્યું હતું બરાબર, એ પણ આપણે અહીંયા ઓવર કરી દઈએ. હવે આપણે અહીંયા જોઈએ હવે શું કરવાનું છે તો કે લોજિક ટુ પ્રિન્ટ અ સ્ટુડન્ટ નંબર ક્વિઝ માર્ક્સ એન્ડ ટોટલ. હવે આપણે પાછી ફોર લૂપ ચલાવશું લૂપ ફોર અ પ્રિન્ટિંગ ક્વિઝ નંબર માટે રાઈટ. આપણે ચલો સ્ટાર્ટ કરીશું. ફોર આઈ is equals to 0 and I પછી std and I પ્લસ બરાબર. આ લૂપ આપણે ચલાવી કેના માટે તો કે લૂપ ફોર અ પ્રિન્ટિંગ ક્વિઝ નંબર માટે. હવે આપણે એને પ્રિન્ટએફ કરાવશું NTF બરાબર. ક્વિઝ percentage D કેના માટે હોય તો કે ઇન્ટીજર આપણે હોય નંબર એના માટે રાઈટ. I પ્લસ 1. હવે આપણે ટોટલ પ્રિન્ટ કરાવશું રાઈટ. પ્રિન્ટએફ of the total n કેના માટે તો કે નવી લાઈન લાવવા માટે. નેક્સ્ટ આપણે ફોર લૂપ ચલાવશું I 0 and I std and I પ્લસ રાઈટ. આપણે અહીંયા ફોર લૂપ કમ્પ્લીટ થઈ બરાબર. નેક્સ્ટ આપણે જોશું printf of the total સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટ percentage D
D and I plus 1. હવે આપણે બીજી ફોર લૂપ ચલાવવાની છે. તો કે આ ફોર લૂપ કેના માટે છે? તો કે લૂપ ફોર અ ક્વિઝ કોલમ માટે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફોર j is equals to 0 and j is less than quiz. j plus plus. હવે આપણે પાછું સ્ટાર્ટ કરશું. પાછું આપણે સ્ટાર્ટ કરશું. રાઈટ. એમાં printf %d marks I and j curly bracket over. પછી આવશે printf %d /n. નવી લાઈન લાવવા માટે total quiz return 0 0. છેલ્લે આવે છે રિટર્ન 0. તો આપણે આ વ્યવસ્થિત કરી નાખીએ થોડુંક. રાઈટ. હવે આપણે એને સેવ કરશું. સેવ કરવા માટે આપણે 10ENG ફોલ્ડર આપણે સિલેક્ટ કરવાનું છે. એટલે અહીંયા આવી જશે 10ENG. હવે આપણે એનું નામ આપશું. 2 ડાયમેન્શનલ એરે છે એટલે આપણે 2 એરે એવું આપણે નામ આપી દઈએ. .c. જો તમને આ પ્રોગ્રામ અહીંયા સેવ થઈ ગયેલો દેખાશે. બરાબર. હવે આપણે એનું આઉટપુટ જોઈએ. એપ્લિકેશન, એમાં એસેસરીઝ, એમાં ટર્મિનલ. હવે આપણે આપણું ફોલ્ડરમાં આપણે જવાનું છે. એટલે cd 10ENG આપણા ફોલ્ડરનું નામ. હવે આપણે એને કમ્પાઇલ કરવાનું છે. એટલે હવે આપણે gcc 2array.c અને આપણે આઉટપુટ જોવું છે. અને એના માટે આપણે ./a.out. હવે આપણે શું પૂછે છે? તો કે એન્ટર માર્ક્સ ઓફ સ્ટુડન્ટ 1 એન્ડ ક્વિઝ 1. સ્ટુડન્ટ 1નું ક્વિઝ 1માં ના માર્ક્સ પૂછે છે. તો આપણે એમાં નાખશું 20. સ્ટુડન્ટ 1ના ક્વિઝ 2 એમાં 30. અને સ્ટુડન્ટ 1 એમાં ક્વિઝ 3 એમાં 30. અને હવે સ્ટુડન્ટ 2નું આવશે. હવે આપણે એમાં કેટલા નાખશું? તો કે 40 અને 2માં 20 અને 3માં 60. રાઈટ.
જો નીચે તમારું આઉટપુટ તમને દેખાશે. જેમ આપણે અહીંયા આપણે આપ્યું છે એવી જ રીતે આપણે પ્રોગ્રામ કરેલો છે. બરાબર, આ આપણો પ્રોગ્રામ છે ને આ એનું આઉટપુટ છે. આવી ગયું, આના જેવું જ આપણે આઉટપુટ આવી ગયું. બરાબર, હવે આપણે પીડીએફમાં જે રીતે છે એવી જ રીતે આપણે એક વખત માર્ક્સ નાખીને જોઈ લઈએ આઉટપુટમાં. બરાબર, આ ઉપરના જે માર્ક્સ હતા એ મેં મારી રીતે નાખ્યા હતા. હવે જેમ બુકમાં છે એમ આપણે એમાં માર્ક્સ નાખી દઈએ. બુકમાં ક્વિઝ સ્ટુડન્ટ 1 ને ક્વિઝ 1ના કેટલા આપ્યા હતા તો કે 20. બરાબર, આપણે કેટલા નાખશું અહીંયા 20. હવે આપણું બુકમાં કેટલા આપેલા છે 30 અને પછી 40. ક્વિઝ 2માં છે 30 અને ક્વિઝ 3માં છે 40. આ કેના હતા તો કે સ્ટુડન્ટ 1ના. નેક્સ્ટ, હવે આપણે બુકમાં સ્ટુડન્ટ 2માં ક્વિઝ 1માં નાખેલા છે 50, 2માં છે 40 અને 3માં છે 20. તો આપણે એ રીતે નાખીએ ને જોઈએ શું આઉટપુટ આવે છે. છે 40, નેક્સ્ટ આવે છે 20. જોયું આપણે બુક જેવું જ આઉટપુટ જોવા મળી ગયું. બરાબર, હવે આપણે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આપણે એક વખત એના એમસીક્યુ જોઈ લઈએ. ફર્સ્ટ વન, એમાં what happen if a C program tries to access to a value from a array element whose subscript extends the size of the array. એમાં શું આવશે તો કે C આવશે. નેક્સ્ટ આપણે જોઈએ what will be the output the following program suggest me. એમાં ઇન્ટીજર પછી NUM, એમાં વેલ્યુ 1 2 3 4 5 આપેલી છે. અહીંયા ઇન્ટીજરમાં આઈ અને જે, આમાં આઈ એમાં નંબર 1માં 1 એન્ડ જેમાં આપેલું છે નંબર 2 એમાં કૌંસમાં 2 ને આમાં કૌંસમાં 1. પ્રિન્ટએફ %d કેના માટે તો કે આપણા ઇન્ટીજર લીધું છે એટલે તો આનું આઉટપુટ શું આવશે તો કે B 2 3 ને 1. What will be the output of the following program suggestment and integer number એમાં કૌંસમાં 5 and equal એમાં કર્લી બ્રેકેટમાં વેલ્યુ 1 2 3 and %d શેના માટે તો કે આપણે ઇન્ટીજર લીધું છે એના માટે. અને છેલ્લે NUM એટલે અહીંયા આપણે લીધું છે એટલે અહીંયા 0 and 3. બરાબર, આનું આઉટપુટ શું આવશે તો કે B. બરાબર, આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે. થેન્ક યુ.